સુરેન્દ્રનગરમાં જમીન સંપાદન કૌભાંડમાં ઈડી દ્વારા દરોડા બાદ કાર્યવાહી હાથ ધરાઈ। ઈડીએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને અમદાવાદની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। વિશેષ અદાલતે ઈડીને ટકોર કરી છે। તેણે કહ્યું કે શા માટે નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આરોપીને રજૂ ન કરાયો। ઈડીએ જવાબ આપ્યો કે કેસની ગંભીરતાને જોતા સ્પેશિયલ કોર્ટમાં તેમને લવાયા છે। કોર્ટે ઈડીને આરોપીની અટક અંગે અને પરિવારને જાણ કર્યા અંગેના પણ પ્રશ્નો પૂછ્યા। દિલ્હી પોલીસમાં નોંધાયેલી ખંડણીની ફરિયાદની તપાસ કરતા આરોપી સામે વાંધાજનક મટીરિયલ મળી આવ્યું છે તેવું ઈડીનું કહેવું છે। સુરેન્દ્રનગર કલેક્ટર સહિત અન્ય અધિકારીઓના ઘરે ઈડીએ તપાસ હાથ ધરી છે। ઈડીના દરોડા બાદ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે પણ થઈ શકે છે મોટી કાર્યવાહી। કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। એસીબીમાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાંથી 67,50,000ની રોકડ મળી। દરોડા દરમિયાન અનેક દસ્તાવેજો પણ મળી આવ્યા છે। જમીન સંપાદનમાં મોટા ગોટાળા કરીને નાણાકીય કૌભાંડ મુદ્દે મોટી કાર્યવાહી કરાઈ છે। ગઈકાલે સુરેન્દ્રનગર કલેક્ટર સહિત અન્ય અધિકારીઓના ઘરે ઈડીએ દરોડા પાડી મોડી રાત સુધી તપાસ કરી હતી। ત્યારબાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરાઈ છે। ઈડીની ટીમ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને લઈને અમદાવાદની વિશેષ અદાલતમાં પહોંચી છે।